પણ વેઇટ લોસની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં આપણને પ્રશ્ન એ થાય છે કે આપણે લોકોએ વેઇટ લોસ કેવી રીતે કરવો, બરાબર છે. સૌથી પહેલાં તો તમે શું કરો છો? તો તમે ડાયટ કરો છો, તમે યોગા કરો છો, ઘરેલું પ્રયત્ન કરો છો કે જેના કારણે તમારું છે ને તે વજન કંટ્રોલમાં થાય. તમને ખબર પડી કે તમારું ઓવરવેઇટ થયું છે ત્યારે સૌથી પહેલાં શું કરશો? તમે થોડું ચાલવાનું ટ્રાય કરો છો, કશો ફેર નથી પડતો. પછી ડાયટમાં પણ ફેરફાર કરો છો, કશો ફરક નથી પડતો. શું કામ? તમારું પાચન તંત્ર નબળું હોય ને સાહેબ, તો તમે 1 કલાક જીમમાં જાઓ કે પછી તમે કલાકોના કલાકો સુધી યોગા કરો, એક્સરસાઇઝ કરો, ભૂખ્યા રહો, લાખો રૂપિયાનો તમે ડૉક્ટર પાસે લો કેલરી ડાયટ ચાર્ટ કરાવો, તમને ફરક નહીં જડે. તો પાચન તંત્ર મજબૂત કરવા શું કરશો? તો પાચન તંત્ર મજબૂત કરવા માટે સૌથી પહેલાં તો પાચન તંત્ર નબળો પાડે છે એવા ખોરાકથી દૂર રહો. તળેલું, તીખું, મીઠાઈ, સ્વીટ, આઈસ્ક્રીમ, ચોકલેટ, બેકરી આઇટમ સદંતર બંધ કરો. બીજું, તમારા ભોજનની અંદર વધારે પ્રમાણમાં દૂધી, મગ, પાલક, ફુદીનો, કોથમીર, લીંબુ, આદુ, આટલી આ જે ઘરેલું હર્બ છે ને એ આપણા પાચન તંત્ર માટે 100% આયુર્વેદિક ઉપાય છે મજબૂત કરવાનો. આ ખાનપાનથી જ તમારું પાચન તંત્ર મજબૂત થશે. આ ખદ્દા ખોરાકમાં શું છે? કેલરી શૂન્ય છે, સાથે પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ છે. જેમ આપણે ઓક્સિજન વગર નથી રહી શકતા, હવા વગર નથી રહી શકતા, એમ આપણા અંદરના આંતરડા, હોજરી, પાચન તંત્ર મેગ્નેશિયમ, પોટેશિયમ વગર નથી રહી શકતા. સૌથી પહેલાં આપણા અંદરના અવયવોને આપણે મેગ્નેશિયમ અને પોટેશિયમ પૂરું પાડશું તો જ આપણા અંદરના અવયવો છે ને એ એમની રીતે સ્ટ્રોંગ કાર્યરત થશે. તો અહીંયા આ બધી વસ્તુ મેં જે નામ લીધા છે, દૂધી, મગ, પાલક, જે ગ્રીન છે એમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ છે, જે આપણા અંદરના શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા અંદરના શરીરને ખોરાક માત્ર મેગ્નેશિયમ, પોટેશિયમનો જ હોય છે. તો આજે અહીંયા જે રીતે મગ બનાવું છું, જો એ રીતે તમે મગ બનાવીને ખાશો, સાથે તમે બટેકા, ઘઉં, મેંદો, તીખું, તળેલું બધું બંધ કરી દેશો અને એ ઉપરાંત થોડી એક્સરસાઇઝ કરશો, તમારું વજન ચોક્કસ ઘટશે. એ ઉપરાંત તમે તમારા પાચન તંત્રને મજબૂત કરવા માટે ક્યારેક અળસીનો પાવડર, ક્યારેક જીરાનો પાવડર, ક્યારેક વરિયાળીનો પાવડર, આ બધા પાવડરનું નણાકોઠી સેવન કરો. એટલે તમારું પાચન તંત્ર પણ મજબૂત રહેશે, સાથે લો કેલેરી ફૂડ પણ ખાઈ શકો છો અને તમારું વજન પણ ઘટે છે. તો સૌથી પહેલાં તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે, એ પછી તમારે વેઇટ લોસ કરવાનું છે. તમારા પાચન તંત્રને મજબૂત કરવા માટે સૌથી પહેલું ડાયટમાં આપણે મગ, બાફેલા મગ, મગનું પાણી, મગનું શાક એ બધું તમારે લેવાનું છે. સાથે તમારે વજન પણ ઘટાડવો જોઈએ તો ભૂખ્યા બિલકુલ રહેવાનું નથી. અહીંયા મેં 500 ગ્રામ જેટલા મગ બાફી લીધા છે. આ 500 ગ્રામ મગ 4 થી 5 વ્યક્તિ માટે છે, પરંતુ ડાયટમાં પણ તમે આ જ રીતે એકલા મગ ખાવાના છે. તમે તેલ આમાં ભરપેટ એડ કરશો, મસાલા એડ કરશો ચાલશે, પરંતુ શરત એટલી કે જ્યારે તમારે વેઇટ લોસ કરવું છે, તમારું વધતા વજનને કંટ્રોલ કરવું છે, ત્યારે તમારે બપોરના ડાયટમાં એકલા મગ ખાવાના છે. અને તમારે એકલા મગ જ ખાવાના છે. આવી રીતે વઘારીને ભરપેટ મગની સાથે ભાત નથી ખાવાના, મગની સાથે ઓટ્સ ખાઈ શકો છો. રાઈ તતડી છે એટલે મેં જીરું ઉમેર્યું, જીરું ઉમેર્યા પછી હિંગ ઉમેરી છે, લસણ, ડુંગળી અને મરચાં. હવે આપણે હલાવી લેવાનું છે. સિમ્પલ રીતે જ વઘાર કરવાનો છે, પણ ચટાકેદાર બનાવવાના છે કે આપણે ભરપેટ એકલા મગ ખાઈ શકીએ. તો અહીંયા હું કેવી રીતે વેઇટ લોસ કરવા માટે ઘરેલું એક આયુર્વેદિક ડ્રિંક્સ કેવી રીતે બનાવવું છે એ પણ હું તમને અહીંયા જણાવવાની છું સાથે. અને એ ઉપરાંત તમારે કેવી રીતે 7 ડેઝનું ડાયટ પ્લાન કરવાનું છે એ પણ હું તમને જણાવું છું. સૌથી પહેલાં આપણે અહીંયા ઓનિયન સંતળાઈ રહી છે, 1 થી 2 મિનિટ સુધી આપણે ઓનિયનને મોટી સમારી સંતળી લેવાની છે. તમે એક દિવસ આવી રીતે ભરપેટ મગ ખાઓ, બીજે દિવસે ભરપેટ દૂધી ખાઓ, દૂધીનું પણ ચટાકેદાર મસાલેદાર શાક બનાવો, પણ શરત એટલી કે રોટી ભાત કશું જ નહીં, એકલી દૂધી એટલે એકલી દૂધી. આ છે બપોરનું. ત્રીજા દિવસે તમે એકલું ભરપેટ પાલકનું શાક ખાઓ, એની અંદર મગની દાળ પાલક બનાવો. હવે આપણે 1 મિનિટ થઈ ગઈ છે, ટામેટા પણ સંતળાઈ રહ્યા છે, સાથે થોડું નમક ઉમેરી દઈએ. તો હવે ચોથો દિવસ, ત્યારે તમે એકલા બાફેલા મગ ખાઓ. 5મા દિવસની વાત હોય ત્યારે તમે માત્ર ને માત્ર દૂધી ચણાની દાળ બનાવો, અથવા તો કોઈ કઠોળ સાથે તમે કોઈ લીલું શાકભાજી મિક્સ કરીને કોઈ પણ એવું કઠોળ બનાવો, ઓકે, અથવા તો ચણા એકલા બનાવો. 7મે દિવસે ગુજરાતી થાળી બધી ખાઓ પરફેક્ટ, પરંતુ રોટી બી ખાઓ, પરંતુ ભૂખ કરતાં ઓછું જમવાનું. સાંજે રોજ તમારા ડાયટમાં દૂધ ખીચડી, અને જ્યારે પણ નાની ભૂખ લાગે છે ત્યારે શીંગ દાળિયા ખાવાના. અને સવારે નરણા કોઠે બધા જ એક બે ડ્રાય ફ્રૂટ્સ સાથે તમે લઈ શકો છો, ફ્રૂટ ડીશ. એ ઉપરાંત તમે એક ભાખરી ઓછા તેલમાં મોણવાળી ખાઈ લેજો, બહુ મજા આવશે.
આ 7 ડેઝ ડાયટ પ્લાન છે. સાથે તમારે અહીંયા માત્ર ને માત્ર લો કેલરી ફૂડ, વચ્ચે ભૂખ લાગે તો શિંગદાળિયા ખાવાના, સૂકું ટોપરું ખાવાનું, કાળા તલ ખાવાના. આવી રીતે તમે ઘરેલું બધી જે આપણા ઘરમાં જે રોસ્ટેડ નાસ્તાઓ છે, જે આપણા દાદી નાની વખતના સમયમાં એ ખાઓ. આ બધા જ નાસ્તામાં ડાયટરી સેલ્યુલોઝ, ફાઇબર, કેલ્શિયમ, પ્રોટીન છે, જે તમારા શરીરને વિટામિન્સની ઉણપ નથી આવવા દેતા અને સાથે તમારા શરીર 100 વર્ષ સુધી કાર્યરત રહે છે. તમારા હાડકા માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. અહીંયા આપણે ટામેટા સંતળાઈ ગયા છે, પછી મેં હળદર, મીઠું થોડું વધારે એડ કર્યું, પહેલાં થોડું કર્યું હતું એટલે મગ બાફતી વખતે મેં મીઠું ઉમેર્યું નહોતું. હવે મેં લાલ મરચું ઉમેર્યું છે, ગરમ મસાલો ઉમેરી દીધો છે, આપણું પાણી ઉકળી રહ્યું છે. એ પછી આપણે એમાં મગ ઉમેરી દેવાના છે. આપણે 500 ગ્રામ મગમાંથી બધા મગ અત્યારે મેં નથી કર્યા, કારણ કે બીજા મગનો શીરો બનાવવાની છું. હવે આપણે 500 મગમાંથી મેં 300 ગ્રામ જેટલા મગ અહીંયા એડ કર્યા છે સબ્જીમાં. અને હવે આપણે આ જે મગને હલાવી લઈશું. મગને હલાવ્યા પછી પણ આપણે મીડિયમ આંચે બધા જે મસાલા કર્યા છે એ આપણા મગની અંદર સારી રીતે સેટ થાય એટલા માટે 3 મિનિટ સુધી ઉકાળવાના છે, જેના કારણે બધા જ કરેલા મસાલા અને આપણા મગ સરસ મજાના બની જાય. યાદ રહે, જ્યારે પણ તમે ડાયટ માટે સ્પેશિયલી મગ બનાવતા હોય ત્યારે મગનું સૂપ પીતા હોય એ રીતે થોડા મગના આ જે મગ હોય એમાં થોડું પાણી વધારે ઉમેરો, જેના કારણે ફૂલ રસાવાળા મગ બનશે. એટલે અહીંયા 2 ઓપ્શન થઈ જશે. તમારા બાફેલા મગ છે વઘારીને પણ આની અંદર મિક્સ ખાઈ શકો છો, અને બાકી મગનું સૂપ ખાતા હોય એવો અહેસાસ થશે. પ્રવાહી વસ્તુ વધારે ખાવાથી તમારા શરીરમાં તરત પચી જાય છે. મગમાં કેલરી શૂન્ય છે. તમે 1 વાટકી, 2 વાટકી, 3 વાટકી ભરપેટ ખાઈ શકો છો. તમને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ થતા હોય તો મગ ખાધા પછી 1 ચમચી લીંબુનો રસ આંખો ઊંચીને પી લેવાનો છે, જેના કારણે મગ ખાધા પછી તમારા શરીરની અંદર ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ નથી થતા અને પચી જાય છે. ત્યારે યુરિક એસિડનો પ્રોબ્લેમ્સ નહીં થાય મગ ખાધા પછી જો તમે લીંબુનું સેવન કરશો તો હવે અહીંયા આપણા આ મગ બની ગયા છે. તમને કહ્યું એમ કે તમે આવી રીતે તમારા ડાયટની અંદર 7 ડેઝનો ડાયટ પ્લાન સેટ કરો. તમારા શરીરની અંદર તમને નબળાઈ પણ નહીં આવે, બધા જ પોષક તત્વો મળી પણ રહે છે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાનું છે, સસ્તું ભાડું છે, સિદ્ધપુરની યાત્રા જેવું છે. અહીંયા બીજી ત્રીજી કોઈ જ વસ્તુ કર્યા વગર તમે સૌથી પહેલા તમારું ધ્યાન રાખો, તમારી હેલ્થનું ધ્યાન રાખો. પાચન તંત્ર મજબૂત થશે એટલે ઘણા બધા ફાયદા છે. સૌથી પહેલો ફાયદો એ છે કે તમારું બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ પેશન્ટ છે તો હાર્ટ પેશન્ટ બ્લોક નસોની સમસ્યા થતી નથી. બીકોઝ કે આ બધી જ વસ્તુ તમારા પાચન તંત્ર સાથે બિલોંગ કરે છે. જો તમારું પાચન તંત્ર નબળું થશે તો તમારું સ્વાદુપિંડ નબળું થશે. સ્વાદુપિંડ નબળું થશે એટલે તમારા શરીરની અંદર જે નેચરલ ઇન્સ્યુલિન બને છે એ બનતું અટકી જાય છે, જેના કારણે તમને એવું રિપોર્ટમાં જાહેર થશે કે તમે ડાયાબિટીક પેશન્ટ છો. ડાયાબિટીસ કોઈ રોગ નથી. ડાયાબિટીસ આપણા શરીરની અંદર આપણું પાચન તંત્ર, પેનક્રિયાસ, સ્વાદુપિંડ જે છે તે આપણું ખરાબ થાય એટલે આપણા શરીરની અંદર માથાના વાળ જેવી પાતળી ઇન્સ્યુલિન ગ્રંથિ હોય છે તે સુકાઈ જાય છે, જેના કારણે આપણે ડાયાબિટીસના દર્દી છે એવું સાબિત થાય છે. અને ડાયાબિટીસ કોઈ રોગ નથી, એ આપણા પાચન તંત્ર ખરાબ થવાની એક આડઅસર છે, જે તમે ઠીક કરી શકો છો. થોડું ધ્યાન રાખો ખાનપાનમાં તો તમારો મોટાપો, તમારું ડાયાબિટીસ, તમારું થાઇરોઇડ બધું જ કંટ્રોલ થઈ શકે છે. માત્ર એક વખત તમારા પાચન તંત્ર નબળું પડ્યું પછી તમારે યાદ રાખવાનું છે, ખોરાકમાં ધ્યાન રાખવાનું છે. બીજું, નિયમિત રીતે પેટ એકદમ અંદર લઈ જાઓ, શ્વાસ ભરી રાખો, ટટ્ટાર બેસો, પેટને અંદર કમર અને પેટને ખેંચેલું રાખો, શ્વાસ છોડો, જ્યાં સુધી રોકી રખાય એવું રાખો. 10 વખતથી સ્ટાર્ટ કરો. રોજ સવાર સાંજ 100 વાર એક્સરસાઇઝ કરવાથી 100 વર્ષ સુધી નથી તમે વૃદ્ધ થતા, નથી તમારું પાચન તંત્ર ખરાબ થતું. આપણા પાચન તંત્રને ઓક્સિજન મળે એના માટેનો બેસ્ટ યોગા છે.